ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. બધાને આજે છે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટની બધાને ખૂબ 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 શુભકામના ભાઈ. અને આજે 15મી ઓગસ્ટ છે તો સ્કૂલ પણ ચાલુ છે. દર વખતે રજા હોય છે પણ આ વખતે સ્કૂલ ચાલુ છે, કેમ કે પાણીની હમણાં બહુ બધી રજા પડી. ઘણી સ્કૂલોમાં તો છે ને સન્ડે પણ સ્કૂલો ચાલુ હોય છે, પણ અમારે શનિ રવિની જે રજા હોય એની જગ્યાએ છે ને હેતાંશને શનિવારે સ્કૂલ ચાલુ રહી છે અને સન્ડે રજા રહી છે ભાઈ. અને મહેંદીનો કલર પણ જાવી ગયો, કેમ કે આ વખતે થોડોક ઓછો આવ્યો છે અને હજી સાંજ થાય ત્યાં થોડોક આવી જશે. ઓછો એટલા માટે એવો છે કે હવે આપણે 12મી હોય એટલે મહેંદી મૂકી અને તરત જ મેં ધોઈ જ નાખી હતી, કાઢી નહોતી. પાણીથી ને ડાયરેક્ટ ધોઈ નાખી હતી, કેમ કે પછી એને મહેંદીને એવું અડે એટલા માટે આપણે ધોઈ નાખી હતી. કીધું ઓછો કલર આવે તો ચાલશે. જે રીતે જો કે મૂકવાની જ મને ના પાડતા હતા કે મહેંદી જ નથી મૂકવી, તારે તું રહેવા દે. પણ કાકીની લોકો કોઈ માન્યું નહીં કે નહીં, બધાએ મૂકી હોય તો તું કેમ કે રે, એમ કે બધા પૂછપૂછ કરે કેમ પીને મહેંદી નથી મૂકી, કેમ મહેંદી નથી મૂકી એમ. તો બસ કાકીની ઈચ્છા હતી કે તું મૂક, એટલે પછી થોડી થોડી મહેંદી મૂકી. અને અત્યારે ભાઈ હેતાંશને સ્કૂલ ચાલુ છે તો આજનો લંચ બોક્સ 3 દિવસ પછી આજે પહેલો વહેલો હેતાંશ સ્કૂલે પાછો જાય છે. 3 દિવસ કન્ટિન્યુ રજા હતી. આજે ભાઈ બનવાનું છે લંચ બોક્સમાં આલુ પરોઠા. કે મમ્મી મારે લઈ જવા છે કેચઅપ ને આલુ પરોઠા. તો એની માટે છે ને મેં બટેકા બાફવા ભાઈ મૂકી દીધા છે. અને ચાલો ફટાફટ હવે આપણે રોટલીનો લોટ ને એવું બધું બાંધીને અને ભાઈના લંચ બોક્સના પરોઠા કરી નાખીએ. અને પછી આપણા બધાના, કેમ કે લંચનું બને એટલે પછી બધાનો બ્રેકફાસ્ટનું એ જ બને. તો આપણે બધા અહીંયા દહીંને પરાઠા ખાવું ની કેચઅપના પરાઠા ખાશે. તો ચાલો ફટાફટ આપણે પરોઠા બનાવી નાખીએ. વચ્ચે વચ્ચે એવું કંઈક હશે ત્યારે હું તમને વચ્ચે રેસીપી તો અત્યારે ન આપી શકું, કેમ કે જયદીપ સૂતા છે. તો એવું હશે ત્યારે વચ્ચે વચ્ચે હું તમને કહીશ અને પાછા કન્ટિન્યુ થશું. મસાલો થઈ ગયો છે ભાઈ રેડી, અને આ બાજુ લોટ પણ બંધાઈ ગયો છે. લોઢી પણ મૂકી દીધી છે અને હવે આપણે રોટલી વણી સ્ટફ કરી અને હવે આપણે ચોળવી લેશું. આપણે છે ને અડધા પરોઠા બનાવવાના, આખા નથી બનાવવાના. અડધામાં સ્ટફ કર્યું છે અને અડધામાં પ્લેન રાખ્યું છે. અને હવે આને આપણે પેક કરી દઈશું, કેમ કે છોકરાના લંચનું હોય એટલે થોડુંક આપણે આવું કરીએ ને તો એને વધુ ભાવે ને એ. હવે આપણે છે ને પરોઠાને ધીમા ગેસે મસ્ત શેકી લઈશું. હેતાંશ કેટલા પરોઠા લઈ જવા? 3. ઓકે, 3 પરોઠાનો ઓર્ડર આવ્યો છે. આલુ પરોઠામાં છે ને ડબલ નીચે મસાલો હોય અને ડબલ રોટલી વાળવાની હોય ને, એટલે રોટલી એકદમ પતલી પતલી વણવાની, જાડી નહીં વણવાની, એટલે મસ્ત પરોઠું એક હરખું થાય. તો આવી રીતે છે ને એકદમ પતલું પતલું લેયર કરવાનું. મસાલાની અંદર છે ને ધાણા કે કોઈ વસ્તુ નહીં નાખવાનું, એટલે એના જ રહેવા દેવાનું. પરાઠામાં પેલું થાય નહીં. ઘણા લોકો કાંદા ટમેટાથી વઘારીને કરે, ઘણા લોકો વટાણા પણ નાખે. હેતાંશને કાંઈ ખાવું ન હોય એટલે આપણે પ્લેન બનાવ્યા છે. ફાઇનલી હેતાંશનું લંચ બોક્સ ભાઈ થઈ ગયું છે રેડી. બટર પેપરમાં છે ને ભાઈ પરોઠા વીકી દીધા છે 3, અને આ ડબ્બીમાં છે કેચઅપ. મજા આવશે ને આજ તો ખાવાની? હે, ડબ્બા પાર્ટી કરવાની છે? તાર ફ્રેન્ડને આપજે હો. કોણ છે તાર ફ્રેન્ડનું નામ શું છે? અડધા નામે ભૂલે છે. એવું તું બીજા ક્લાસના ફ્રેન્ડ રહે કેમ ને? હા ભાઈ, એને છે ને જુનિયરના ફ્રેન્ડ એને બહુ ગઈ હતા, સિનિયર જુનિયરના. તો હજી એના ફ્રેન્ડ સાથે ઘણી વખત નાસ્તો કરવા જાય, બ્રેક પડે વચ્ચે ત્યારે છે ને મળવા પણ જાય. હેતાંશનો સમય થઈ ગયો છે તો આપણે મૂકી આવે એને બસ સ્ટોપે. ગઈશ તો આજે 15મી ઓગસ્ટ છે ને, તો બચ્ચા પાર્ટી આવી ગઈ. જોઈ લો ભાઈ આપણે ઇન્ડિયન આર્મી, હો ભાઈ, છોટી ઇન્ડિયન આર્મી. ગઈશ તો અનેરી આવી ગઈ છે ભાઈ, નવા બાબા પહેરીને. જોઈ લો ભાઈ, આલુ પરોઠા ખાવા માંડી છે ભાઈ. કેવા લાગ્યા આલુ પરોઠા અનેરી? જય શ્રી કૃષ્ણ. જો કેમેરો ચાલુ હોય ને એટલે બેનને કઈ બોલવું જ ન હોય. બટકું બનાવે હતા તો જો મોટું હોય ને વાળે વાળે નાનું કરે. હા, એ બોલ્યું બોલ્યું એ. અરે વાહ, આ બાબા છે ને કાલે સાપુતારાથી લીધા ભાઈ, બહુ મસ્ત લાગે છે. હમણાં છે ને થોડુંક વોકિંગ કરીને બતાવશે અનેરી. કેમ બતાવશો અનેરી? બતાવશો? ફેશન શો કરવો છે? ગટલી મારી પણ ગટલી ગટલી. દીદી ક્યાં છે? ક્યાં છે? હુતી છે દીદી? હા. તમે કેમ કેમેરાથી શરમાવ છો? ઓલો કરતો પપ્પાને શું કરવાનું? શું કરવાનું પપ્પાને? મારા પપ્પા ઈ કરતો કેતો બોલો તો બેટા, મારા પપ્પા. એને ખાવા ધ્યાન છે, બટકું વાળે છે.
ચામાં બોલી અરે પણ જો નવા કપડા બગાડ્યા. ગઈશ તો આજે છે 15મી ઓગસ્ટ ભાઈ 80મો ઇન્ડિપેન્ડન્સ ડે છે બરાબર. તો બધાને ભાઈ 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામના. પાપાજી અચ્છા પાટલી જોતી હતી પાપાજી અને ગઈ સાપુતારા ટ્રીપ ના છે ને 2 મોટા વ્લોગ બનાવ્યા હતા મિની મૂવી ટાઈપ ના બરાબર. બધાને બહુ પસંદ આવ્યા, બધાએ બહુ એન્જોય કર્યા, સારી કોમેન્ટ કરી, એના માટે બધાને દિલથી થેન્ક યુ સો મચ. આવી જ રીતે એન્જોય કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો બરાબર. અને ગઈ આ બધું છે ને અનેરીએ ચાદુ ઢોળ્યું છે, અહીંયા સુધી ચાદુ ઢોળેલું છે, ક્યાં સુધી હા હા. અને ગઈ બીજું તમે સાપુતારાના વ્લોગ જોવો ને તો ઓનલી સાપુતારાના નહીં, તમે અમારી ડેઈલી લાઈફસ્ટાઈલના વ્લોગ જોવો ને તોય તમે એન્જોય કરતા વ્લોગ જોવો બરાબર. મન ભરીને વિડીયા જોવો બરાબર, મનમાં ભરીને નહીં ભાઈ કે આમ જ હોવું જોઈએ ભાઈ, એવી રીતે તમે વિડીયા ના જોવો બરાબર. ભાઈ અમને ખબર છે કોઈ પણ કેમ્પિંગ કરતા હોય તો ત્યાં કચરો ન કરવાનો હોય, ઘરે લઈને જ જવાનો ભાઈ, અમને એ બધી વસ્તુની ખબર જ છે. અમે 21મી સદીમાં જ રહેવી છે બરાબર. આ બધી વસ્તુની અમને ખબર છે, બધું કમ્પ્લીટ ક્લીન કરીને જ ગયા હતા, કોઈ પણ જાતનો કચરો કર્યો નહોતો. એટલે છે ને ભાઈ આ બધી વસ્તુમાં માઇન્ડ દોડાવવા કરતા છે ને તમે વ્લોગ એન્જોય કરો. ખાસ કરીને આવતીકાલે છે ને અમારી ઘરે પ્રસંગ છે બરાબર. એટલે કાલનો વ્લોગ એ છે ને મન ભરીને જોવાનો છે, મનમાં ભરીને નથી જોવાનો. કંઈક નાની મોટી ભૂલ થતી હોય, ચૂક થતી હોય અને ઘણી વખત અમુક વસ્તુ એક્સપ્લેન ન થતી હોય વિડીયામાં. કેમ કે સમજી લો 24 કલાકનો દિવસ હોય, એમાં 5 કલાકનો પ્રસંગ હોય, મારે તમને 20 મિનિટમાં બતાવવાનો હોય, એટલે બધી વસ્તુની ચોખવટ ન થઈ શકે. ઘણી વખત વિડીયાથી ન સમજાતી હોય તો આવી બધી વસ્તુમાં છે ને પડવા કરતા છે ને આરામથી વ્લોગ એન્જોય કરવાનું, મજા કરવાની, જાણવા મળે તો શીખવાનું, બાકી એન્જોય કરવાની બરાબર. ગાઈસ તો અનેરીના બાબા હું તમને બતાવી દઉં છું. કંઈક આ ટાઈપના બ્લેક કલરના બાબા રહેવાના છે ભાઈ. મમ્મી સાથે મેચિંગ કર્યું હોય બ્લેક કલરનું બરાબર છે, જોઈ લો. ટાટા લઈ જવાની છે નથી હા મામન ઘરે હા એટલે ઓ બાપ રે આ તો સાચું પીડ્યું ભાઈ. આ તમે કેમ આમાં જોવા માંડ્યા? ચેક કરે છે મારા માટે જ છે કે બીજા માટે છે? પેલા પેક કરી દીધા એને. ક્યાં જવું છે? હાલો તારે પારમી પાસે રહેવાનું છે. બાય એ બાપ રે ચિંતન આને ગાડી આવડી જાય ત્યારે શું થાય? મને હવે ટેવ પડી કે સવારે કપડા પહેરીને નવડાવવા. જો જવાનું. ભાઈ ઓય દાદર એકલા ને થતા તા ચપ્પલ ઉતરી ક્યાં છે? હા જો તા પપ્પા કઈ ગયા ક્યાં 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 દેખાય તો જાતો લઈ લે. પહેરી લ્યો, ચપ્પલ પહેરીને જ જવાનું હોય ને. ડગમગ કેવી હાયલા કરે, જો નીતિ એ જોજે આંગળી બહુ કડક છે ભાઈ. એમાં નથી બટા. ગઈશ તો બપોરના વાગી જાય છે 2, ફાઇનલી ઘરે પહોંચી ગયો ને જમવા માટે બધા બેહી ગયા છે. તમે જોઈ શકો છો ભાઈ એક દિવસ હતો કે જે રિસોર્ટમાં બધા જમવા બેહી ગયા હતા. હવે આ એક બીજો દિવસ છે કે ભાઈ ઘરે જમવા બેઠા છે. રિસોર્ટ છે જો. રિસોર્ટ જ છે. રિસોર્ટ કઈ રીતે છે? રોટલો ત્યાં ક્યાં હતો? એમ નહીં આઈટમ રિસોર્ટ. આઈટમ ઓકે જી. આ ડોડા ચેવડો હા. બરાબર, હરકવાની સિંગ રોટલી યસ બરાબર, પરાઠા પરાઠા, આલુ પછી આ પરાઠા. ભેળનો સામાન બને છે. ભેળનો સામાનમાં સેવ ને એવું આવી ગયું, અચ્છા. સાથે ખીચડી, ખીચડી, છાશ, દહીં. રિસોર્ટ જેવું તો થઈ ગયું. રિસોર્ટ જેવું તો થઈ તમને હું ગયું. આસન પાથરી દઉં હા હાલો ભાઈ મસ્ત ડાઇનિંગ ટેબલ જેવું થઈ ગયું. ચાલો ભાઈ તો મસ્ત જમી લઈએ બરાબર. બહુ બધી આજે આઈટમ છે. આજે આપણે તો બાજરીનો રોટલો ખાવાનો છે. તો ગાઈઝ આજના લંચમાં આપણે આવી ગઈ છે ખીચડી સરગવાનું અને રીંગણાનું સબ્જી આવી ગયું છે, બાજરીનો રોટલો એન્ડ છાશ. બીજી એક વસ્તુ બેટા, હજી હું ઘટે છે ગોળ. અને ગાઈઝ આવતીકાલે છે ને ભાઈ આવા સમય આપણે પ્રસંગ છે ભાઈ બરાબર છે, તો તમને ખબર જ છે ક્યાં જમતા આવીશું બરાબર. અને સાંજે પણ છે ને જમવાનું છે. આજનો પ્રોગ્રામ શું છે મને ખબર છે પણ હવે અત્યારથી નથી કહેતો, કાલના વ્લોગમાં જોઈ લઈએ. ગાઈઝ તો હવે જેમાં પછીનો પ્રોગ્રામ બળી બનાવે છે બરાબર છે. ગૌશાળાથી ભાઈ બળી આવી છે, ગાયનું દૂધ. ગાયનું દૂધ આવ્યું છે એટલે ગાયના દૂધની બળી બનાવે છે. ખીરું ગાયનું ખીરું કહેવાય, દૂધ નહીં કહેવાય પણ આમ ખીરું કહેવાય. દૂધમાં ઓલું દૂધ સમજે, ખીરું કહે ને એટલે ખબર પડી જાય કે આ બળીનું ખીરું આવ્યું. ગાઈઝ તો હવે છે ને બની રહેવા આવી છે. ખાંડ ને બધી વસ્તુ એડ થઈ ગઈ છે આમાં બરાબર. બધે એક વખત પીણું ઊંચું કરીને ડોયો. સરસ ચાલો ભાઈ. ચિંતન બહુ ભાવે ને? બહુ ભાવે. બહુ ભાવે ભાઈ. ચીકણી હોય એટલે મજા આવે. એમ ને નાકમાં તઈ. ચોટે. ચાવવાની મજા આવે. ચાવવાની મજા આવે. ગમે તે. ચાલો ભાઈ જેને ભાવતી હોય કોમેન્ટ કરી દેજો બરાબર છે. એટલી બધી અમારા ઘરેથી તો ખવા હે નહીં જ, બધી બહુ આવી છે તો થોડીક તમને કુરિયર કરી દેવું. પડેલું કુરિયર કરે, પડેલી ન ખવાય. આ તો તાજે તાજી જ તાજી ભાવે. તાજી જ ખવાય. દૂધ આવે ને દરરોજ 2 લીટર આપે.
ત્યાં 1 લીટરમાં કટકી મારીને મળીનું દૂધ તું કેમ્પિંગ કરતી ચા બનાવતી પીના એમાં મજા આવતી કે અહીંયા મજા આવે રસોડામાં? મને ગમે ત્યાં હોય ગેસ હોય ત્યાં મજા જ આવે. એમ ગેસ હોવો જોઈએ ને વસ્તુ હોય. આવતી વખતે જાઉં તો થોડોક મોટો ગેસ લઈ લેવું તો જમવાનું બનાવી દેજે. એવું કરીશ. હા જીરા રાઈસ દાળ ફ્રાય ને આ તે ફૂલ ડીશ નહીં પણ મતલબ એક કોઈ પણ આઈટમ એક મસ્ત item. પારમીની જવાબદારી તમે રાખજો એટલે હું રસોઈની જવાબદારી લઈ લઉં કેમ કે ન્યાય ગયા હોય ત્યાં તો પારમીન આમ સેટિંગ બધું થોડું ઘણું આમ તેમ થઈ જાય. ઘર હોય તો વાંધો ન આવે, ઘરે કયો એ બનાવી દઈએ. હવે જીરા રાઈસ દાળ ફ્રાય ખાવા નહીં હવે મેગી ખાઈ લેવું રેવા જો ભાઈ મેગી ખાઈ લેવું. ગઈસ તો ફાઇનલી ભાઈ બળી બની ગઈ છે અને મસ્ત સ્મેલ આવે છે. જે ઓલા વ્હાઈટ જે ઓલા હણોલના પ્રખ્યાત પેંડા છે ને એવો આખો લુક આવે છે એટલે ખાશો ને ત્યારે ખબર પડશે કે ભાઈ હણોલના પેંડાનો લુક છે કે બળીનો લુક છે. ઈ સ્વાદમાં આવે કેવું હોય એ ટેસ્ટ કરતો સપના. ગળી મોળી મને તો સ્વીટ ભાવે ને એટલે મેં સ્વીટ જ રાખી છે. બળી મને મોળી ન ભાવે. પપ્પાને ગળી લાગશે થોડીક તો ભલે લાગતી, મેં તો ચાખી નથી પણ ખાંડમાં થોડીક વધુ ને કે એટલી બધી લેવા મોટું પડી જાય. મેં જો મસ્ત ખાઈને આમ જો પડ્યો હોય ત્યાં એમ થાય ને લચકો ખાવા મળવો છે ગરમા ગરમ. ચાખી દો ખાંડ બધું નાખવી પડે તો નાખું. ડબ્બો છે ને મેં બહાર જ રાખ્યો છે. મોડી જ લાગશે તો કે નહીં મેં લાટ નાખી હો ખાંડ. રેડી છે એટલે કહું ખાંડમાં લાટ નાખી. ચિંતનભાઈ ઊભા હતા ને એટલે મેં કીધું નાખું ખાંડ. એને બહુ ભાવે ચિંતનભાઈને. ગઈસ તો જીજા ફેશન માંથી ભાઈ અમારા આવતીકાલ માટેના કોસ્ટ્યુમ આવી ગયા છે અને ગઈસ પારમી બેન જાય છે ભાઈ એના મામાના ઘરે. આવતીકાલે પ્રસંગમાં આવવાના નથી યાર રાઈટ. મામાના ઘરે નાની બા સાચવશે. નાની બા સાચવશે, નાની બાઈ નહીં આવે. હેતેશ ભાઉ તમે રેડી મામાના ઘરે જવા માટે? ઈ તો ઓકે ભાઈ હેતેશ તો જાય છે, એ તો રેડી જ હોય ને ભાઈ. રેડી હોય બને કોઈ દી મામાના ઘરે જવા ઈ તો મારી પહેલા રેડી હોય. માર છે ને પારમીને નવડાવે પહેલા જાવ ને કે હું બગડે નહીં અચ્છા તો વહેલી જાઉં પણ ભાઈને લીધે મારે લેટ છું. કીધું સ્કૂલેથી આવે પછી લઈને જાવ નોકરી રાઈડ. गईस तो हेतंश की गड्डी की सवारी निकल चुकी है मामा के घर के लिए भाई देख लो. हेतंश टाटा. પહોંચી ગયા છે અમે મામાના ઘરે. મસ્ત પારમી છેક સુધી સરસ રીતે ક્રાઇડલમાં રહી રેડી પણ નહીં અને હેતાંશ બાજુમાં એની કેર કરી કે પકડીને બેઠો. રડતી તો હતી નહીં કઈ. તો મસ્ત મજાના મામાના ઘરે પહોંચી ગયા અને જો ભાઈ 8 વાગી ગયા છે અને આ બાજુ છે ને મમ્મી ભાઈ બનાવે છે રસોઈ. શું રસોઈમાં છે મમ્મી? જય યોગેશ્વર. જય યોગેશ્વર જીરાવાળી ખીચડી છે અને ગાંઠિયાનું શાક પપ્પા હાટું. સરસ ભાઈ. જો આ બાજુ પપ્પા માટે ગાંઠિયાનું શાક બની ગયું છે, આ બાજુ બનાના આવી ગયા છે ને આ બાજુ છે ને ભાઈ જીરાવાળી ખીચડી મૂકી છે અને સાથે સાથે થવાના હશે રોટલા બાજરીના. અને મારા ભાભી શ્વેતા ભાભીની વાત કરું તો શ્વેતા ભાભી ભાઈ ગયા છે એમના પિયર. એમની બધી બહેનો ત્યાં ભેગા થયા છે ને તો ત્યાં ગયા છે તો અતુલભાઈ ત્યાં જમવા જવાનો છે. એટલે નહીં ભાઈ નથી જવાનો જમવા, નહીં હા ભાઈ નથી જવાનું એની માટે જ ખીચડી કરી હતી ભાઈ. તો શ્વેતા સાંજે હવે એને લેવા જશે ત્યારે શ્વેતા આવશે ભાઈ. એટલે બે બહેનોને લઈને ઈ પણ એના પપ્પાના ઘરે ગઈ છે અને અમારે ઘરે પ્રસંગ છે એટલા માટે હું પણ અત્યારે જસ્ટ જો હમણાં પહોંચી. કેમ કે પારમીને મારે કાલે નથી લઈ જવાની ત્યાં શુભ પ્રસંગમાં એટલા માટે છે ને અહીંયા મમ્મી એને ઘરે હાચવશે એટલે અહીંયા અમે અત્યારે વહી આવ્યા. તો રાતે સૂતી રહી કેમ કે પછી સવારમાં તૈયાર થવા જવું હોય પાર્લરમાં એટલે અહીંયા સૂતી રહીને પછી અમે બપોરે અહીંયાથી પાછા લઈને અને અમારા ઘરે જાશું ભાઈ. આવું કાંક અમારું શેડ્યુલ છે. અને બ્રિંદાને છે ભાઈ આજે ફૂલ કાંજળી. તો બ્રિંદાબેન કેવો ગયો આજનો દિવસ તમારો ફૂલ કાંજળીનો ખાધા વગરનો? ખાધા વગરનો કાંઈ નહીં, ખાવી જ છે હવે. હા હમણાં તો ફરાળ બપોરે ગૌણી થઈ હતી મારી ફ્રેન્ડની ત્યાં. ત્યાં હું તું જમવાનું? ત્યાં મોરડિયાનો રસ હતો, શાક, પૂરી, પછી ફરાળી ઢોકળા ઓહો. મસ્ત બનાવ્યું હતું. હા ભાઈ અત્યારે છે ને ભાઈ ફરાળ કરવો ગપ્પા કરવો કાંઈ મોટી વાત નથી. કેમ કે ફરાળી આઈટમ અત્યારે એટલી થઈ જેટલી આપણે સાઈડની આઈટમો ખાવી છે ને એટલી ફરાળી આઈટમો દમ દોટ આવી છે ને હવે તો બહાર રેસ્ટોરન્ટમાં પણ મળવાનું ચાલુ થઈ ગયું છે. તો અત્યારે બ્રિંદાને હવે ભાઈ આમ તો કહેવાય નહીં કે વ્રત રહી આવે ને છોકરો ત્યારે એને જ હારું ખાવાનું મન થાય. તો અત્યારે હવે બ્રિંદાને સાબુદાણા વડા ખાવા છે. તો હવે કાંઈ થોડા ખાટું થઈને અત્યારે કાંઈ સાબુદાણા પલાળ્યા નથી તો બને તો નહીં. તો એવું નક્કી કર્યું છે કે હમણાં આપણે થોડીક વાર રહીને આપણે જમીન જઈ અને ગણગોરમાં એમને લઈ જાય અને અહીંયા સાબુદાણા વડા ખાઈ લઈ ભાઈ. તો હમણાં છે ને એને પારમીને શું બ્રિંદાને લઈને જવાનું છે ગણગોરમાં જઈએ. ગણગોરના મસ્ત આવે છે ને તો એમને સાબુદાણા વડા ત્યાં ખવડાવી આવશું અને એની ફૂલ કાંજળી છે ને પૂરી કરી દઈશું. અને જાગરણ કેટલા વાગ્યા લગીને કરવાનું ભાઈ? 12 વાગ્યા લગીનું કરવાનું છે. જો અમે ચક્કર મારવા જાશું ને તો હું તમને બતાવીશ કે કેટલીક છોકરીઓ હવે વ્રત રે. પહેલા તો બ્રિંદા બહુ વ્રત રહેતા બહુ હોય હે નગર હવે બહુ વ્રત રહેવાનું ઓછું થઈ ગયું. પહેલા જેટલા ક્યાં કોઈ વ્રત રહે છે
નહીં પણ આ વ્રત બધા રહે છે. એક દિવસનું હોય એટલે દિવસનું હોય છે. ઓકે કેમ કે જય પાર્વતીનું વ્રત હોય ને ત્યારે તમે ઘણી વખત નીકળો ત્યારે તો બહુ બધા હોય, અહીંયા ન હોય, પુલે હોય અને સિટીમાં બધા દેખાય કે અહીંયા વરાછામાં બહુ ઓછા દેખાતા હોય, બરોડા નાકા પાસે પાછા બહુ ઝાઝા દેખાતા હોય, તો બધું અલગ અલગ હોય. દર વખતે જાગરણ કરીએ ને જઈએ ત્યારે પહેલા જેટલું પબ્લિક ન હોય. કેવી આપણે બેહી ગયું ખબર સાગરણ હોય ત્યારે હા. હીરાબાગનું સર્કલ હા કેવું સર્કલ સર્કલ અને ત્યાં આપણે હું ખાઈ છે સોનલની ભેળ. ભેળ ખાય છે. ભાઈ સોનલ ભાઈ અમે અમારી શેરીમાંથી બધી બાઈ જાય હો. ફ્રીમાં કેટલી પાણીપુરી ને ચોકલેટ તે ખબર ન પડતી ને ફ્રીમાં ખાવા જ દોડતા હતા. હા તો એ ન ખબર પડતી મફતનું ખાવા દોડતા ફ્રીમાં એટલે કે ફરાળ હોય તે લોકો સેવા દાન જ કરતા હોય એટલે એ ખાવા હાટું થઈને જતા. પણ હવે ક્યાંક આમ મળતું હોય તો આપણે એમ જટનારા ન જઈએ ભાઈ. એવું કઈક છે કાંઈ નહીં. હેતાંશભાઈ તમે શું જમશો? તને ભાજી સિવાય બીજું આવડું કઈ? ભજીયા બનો ભજીયા? ઓ નહીં બાપ. ચીઝ લજીસ હવે બીજું કઈ આવડે નામ યાદ બોલી જા હારો. એટલે એક હારે બાકી. બધું આવી જાય. ફેવરિટ મેકડીનું બર્ગર. હા એ બર્ગર હમ. ને આજ કેટલા દિવસથી બર્ગર નું ખાવાનું બર્ગર ખાવું વો અને બીજું એ કે તારે જાગરણ કરવાનું? હા. કેટલા વાગ્યા લગીનું? હે 3 એવું બધું છે તો કાંઈ નહીં. સારું ચાલો પછી મળીએ પાછા. ગાઈસ તો જોઈ લો સ્પેશિયલ આજે છે ને દર્શિતાના હાથના બટેકા પૌવા ખાવાના છે ભાઈ, જોરદાર. આજે ખબર પડશે ભાઈ દર્શિતા કેવા બટેકા પૌવા બનાવે છે. હામો જો તો ખરો બેટા. દર્શિતા બધું જ બહુ મસ્ત. એમ શું વાત છે? ભાણેજ બે બનાવે છે. હા ભાઈ બે બનાવે છે હો ભાઈ, વ્યવસ્થિત બનાવજો એક નંબર. મરાઠી જ પોહે. મરાઠી સ્પેશિયલ બનાવો છો? સરસ. ચાલો ભાઈ આખું તપેલું ભરીને બટેકા પૌવા બનાવ્યા છે. મરાઠી લોકો સીન ખાય, આ લોકો નથી ખાતા એટલે મેં કાંઈ નહીં જેને ખાવી હોય અલગથી નાખી દે, બરાબર ને? ટમેટા નાખીએ, આ લોકો નથી ખાતા. કાંઈ વાંધો નહીં, તમે તમારા હિસાબે બનાવો, બરાબર. અને આ બાજુ કંઈક લિસ્ટનું કામ ચાલુ છે અને આ બાજુ બધા આરામ ફરમાવે છે, એકદમ આરામ. ક્યાં લેકે આયા રે બંદા, ક્યાં લેકે જાએગા. વેર ઇઝ માય અનેરી? मनेरी मामा के घर पे भाई नहीं देखने को मिल रही है. क्या लेके आया रे बंदा? મારા માટે કપડા છે. कपड़ा लेके आया रे बंदा. આવી ગયા છે સાબુદાણા વડા. આ છે દહીં વડા. હેતાંશના સ્પેશિયલ ગુલાબ જાંબુ. આવી ગઈ છે ફ્રેન્ચ ફ્રાઈડ. ગઈશ તો મસ્ત મજાના બટેકા પૌવા થઈ ગયા છે, જોરદાર રેડી, બરાબર. ચાલો ભાઈ લઈ લઈએ. બસ લ્યો ભાઈ. તો શ્વેતા ભાભી પણ આવી ગયા હોય એના પપ્પાના ત્યાંથી. તું રામ શોપ કરી દીધું હમણાં આવું હો. હા શ્વેતા ભાભી હવે માં તમને શ્વેતા ભાભી કહેવું છે. મમ્મી રામ શોપ કરી દીધું હમણાં આવું. હે રામ શોપ કરી દીધું હમણાં આવું એમ બોલે. મામી એમ કહેતા હતા. અને આ બાજુ છે ને ભાઈ જો અતુલભાઈ ને અત્યારે લાગી છે ભૂખ તો બનાવી છે શ્વેતાએ મમરાની ભેળ. અને આ બાજુ જો બ્રિંદાને જાગરણ છે. ઊંઘ આવે છે કે નથી આવતી? બહુ જ આવે છે. આંખો ઝીણી ઝીણી થઈ ગઈ છે. પણ ઘરમાં ને ઘરમાં હા તો પિક્ચર તો ને તો ન આવે. એમાં તો વધારે આવે. એવું છે ભાઈ. પારમી દીકો શું કરતો હોય? પારમી ને રમાડ ને ત્યારે તાર જાગરણ વહી જાય બીટું. પણ ઈ સુઈ ગઈ હતી, હજી જાગી જ છે. વૃંદા છે ને પારમીન રમાડીને જાગરણ કરશે. આટો બાટો મારવા જવાનું કેન્સલ રાખી દીધું, નથી જાવું એટલે ગયા નહીં. અને અહીંયા ને અહીંયા છે ને જો ભાઈ 12 વગાડ્યા. ઓકે 12 વાગમાં કઈ જાજી વાર છે નહીં, પોણી કલાક છે. ત્યાં સુધીમાં પોણી કલાકમાં જે ખવડાવશું ને એવું કરશું ત્યાં થઈ જશે. ને હેતાંશની કાક છે હું છે વૃંદા કાઠિયાવાડી બોલે ને તો સુરતી બોલો આમેડી ક્લીન સુરતી. હે ને ભાઈ. જેમ મોટા થાય ને એમ થોડોક ફરક જણાય. આપણે નાના હતા ત્યાં આપણને ક્યાં કઈ ખબર પડતી એને જેવું હોય. કઈ નહીં. સારું ચાલો કહીશ તો આજના માટે એટલું જ. અને એક મસ્ત વાત કહેવાનું હું તો એ ભૂલી ગઈ કે ભાઈ કાલનો વ્લોગ તમે ખાસ જોવાનો છે. તમારે લોકોને મન ભરીને જોવાનો છે ભાઈ. વ્લોગ મજા જ આવવાની છે અને બહુ જ બધું તમને અમારી બધી જ વિધિ તમને જોવા મળવાની છે. એટલે કાલનો વ્લોગ જોવાનું ખાસ તમે ધ્યાન આપીને જોજો, ભૂલતા નહીં. અને સ્કીપ પણ નહીં કરતા અને કાપીને પણ નહીં જોતા અને મનમાં ભરીને નહીં પણ મન ભરીને જોવાનો છે ભાઈ વ્લોગ. કાંઈ નહીં. સારું ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર. આમ જોવા મામા ભાણીઓ બાતી આમ જોઈ લો, આમ જોઈ લો. વૃંદાનો આરત લે. નહીં, મારો આવી ગયો. ના હવે નહીં. પારમીને જો પારમીને તાર મમ્મી ક્યાં હોય? ભાગી ગયા બહાર. બહાર રહી ગઈ. આને જો ક્યાં નાઈટ ડ્રેસ પહેરી